ચાલો આપણે નેક્સ્ટ સૂત્ર છે ને હવે આજે દર્શનાચ. દર્શનાચ છે. દ્રશ્યતે ચ સર્વાત્મ ભાવવતાન ભક્તાનામ રજસીમંત. ભાઈ મંગલાચરણ નથી લેવું? રહ્યું છે ભાઈ. અચ્છા લીધું? ના નથી લીધું. ના, હા હા. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવઃ સ્યાનામ તાન્નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ યદનુગ્રહતો જંતુઃ સર્વદુઃખાતિગો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિनं લક્ષ્મી સહસ્રલીલાभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये नमः. આપણે દૃશ્યતે ચ સર્વાત્મ ભાવવતામ ભક્તાનામ દર્શનાચ આ સૂત્ર આપણે લેવાનો હતો. એમાં કહે છે કે દ્રશ્યતે ચ સર્વાત્મ ભાવવતામ ભક્તાનામ રજસીમંતિની પ્રવૃત્તિનામ પૂર્વમ ઇતર વિસ્મૃતિ ભગવત સ્પર્શાદીના અગ્રે સર્વસામર્થ્યમ ઇતિ વ્યાસઃ સ્વાનુભવમ પ્રમાણત્વેનાહ ઉક્તમ ચ શ્રીભાગવતે તાભિરેવ ચિત્તમ સુખેન ભગવતાપહતમ ગૃહેષુ કદાવપી ગૃહકૃત્ય યન્નિર્વિશત્યુત કરાવપि ગૃહ્યત કૃત્યે પાદૌ પદમ ન ચલಸ್ತસ્તવ ઇત્યાદિના તેન પાદવ પદમ ન ચલત ધવલભાઈ અવાજ હજુ ધીમો આવે છે, જરા મોટો વોલ્યુમ. પ્રથમ તો કરવા કિંવા નથી નથી આવતો. મને તો ધીમો આવે છે. ખબર નહીં. ધીમો આવે છે. ધીમો આવે છે એકદમ. અચ્છા એવું છે. હું ફરી જોઈન કરું. અત્યારે આવે છે, વ્યવસ્થિત આવે છે. આવે છે, મને તો સંભળાય સરસ. એક મિનિટ હું ફરી જોઈન કરીને. બરાબર આવે છે અવાજ તો ભાઈ. તેન જ્ઞાનશક્તિ ક્રિયાશક્તિ તિરોધાનમ મુક્તમ ભવતિ અગ્રે તદાવિર્ભાવાદિકમ સ્ફુટમેવ. ગઈ વખતે આપણે જોયું કે ભક્તની સામર્થ્યથી સર્વાત્મ ભાવ સિદ્ધ નથી થતો, કિંતુ ભગવાનના અનુગ્રહથી સર્વાત્મ ભાવ સિદ્ધ થાય છે. હવે આગળ નેક્સ્ટ જે સૂત્ર છે તેમાં શું કહે છે કે વ્રજની સ્ત્રીઓ જે છે સર્વાત્મ ભાવવાળી, કારણ કે સર્વાત્મ ભાવ સબ્જેક્ટ મેટર છે આપણો, તો જે સર્વાત્મ ભાવ જે છે એનું લક્ષણ જે છે એ લક્ષણની વાત અહીંયા કરી રહ્યા છે કે વ્રજની સ્ત્રીઓ જે છે એ સર્વાત્મ ભાવ વાળા ભક્તોમાં, વ્રજની સ્ત્રીઓ જેમાં સર્વાત્મ ભાવ છે એવા પૂર્વે બીજાની વિસ્મૃતિ છે, એટલે કે પ્રપંચ વિસ્મૃતિ છે, અન્યની વિસ્મૃતિ છે, અને પછી ભગવાનમાં આસક્તિ છે. બરાબર. ભગવાનના સ્પર્શ વગેરે, ભગવાનના સ્પર્શ વગેરે જે છે ત્યાં બધું સર્વ સામર્થ્ય જોવા મળે છે. તો ભગવાનના સ્પર્શથી સર્વ સામર્થ્ય જોવા મળે છે કે એમના સામર્થ્યથી? ભગવાનના સામર્થ્યથી. ભગવાનના સ્પર્શ વગેરેથી સર્વ સામર્થ્ય એમના જોવા મળે છે
એમનામાં જે સર્વ સામર્થ્ય આવી રહ્યું છે ભગવાનના કારણે આવી રહ્યું છે, કેમ કે ભગવાનમાં સર્વાત્મ ભાવ છે. તેથી સ્વતંત્રેણ ભક્તના સામર્થ્યથી આ પ્રાપ્ત નથી થતું, કિંતુ ભગવાનના સાથે જે ભગવાનનું જે એટલે ભક્તોનો ભગવાનના કારણે ભગવાનમાં નિરોધ સિદ્ધ થાય છે. ભગવાનમાં સિદ્ધ થાય છે, ભગવાનના કારણે ભક્તોનો. એ જેવી રીતે એક્ઝામ્પલ દ્રષ્ટાંતમાં આપે છે વ્રજસ્ત્રીઓને. બરાબર છે. તો એમ કહે છે કે એવું કોણ કહે છે? વ્યાસ ભાગવતની અંદર. અને ભાગવતમાં પછી પ્રમાણ આપે છે 10મ સ્કંધમાં કે જે લોકોનું ચિત્ત હંમેશા ઘરમાં સુખપૂર્વક જે છે એમના ઘરમાં રહેતું હતું, તે હવે એવું પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્ત થઈ ગયું છે, એટલે સર્વાત્મ ભાવ થઈ ગયું છે એ લોકોનું ચિત્ત, કે હવે તો ભગવાનના પાદ મૂલ સિવાય એમને કાંઈ પણ પસંદ નથી. પહેલા જે લોકોનું ચિત્ત જે સંસાર આસક્ત હતું, હવે એ ભગવાનમાં આસક્ત થઈ ગયું, સર્વાત્મ ભાવ. બરાબર છે. તો તેથી કરીને તેમની જે ક્રિયા શક્તિ ને જ્ઞાન શક્તિ જે છે એ બધું પ્રપંચમાંથી તિરોહિત થઈ ગયું છે અને ભગવાનમાં સ્થાપિત થઈ ગયું છે. બરાબર. તો આ એક પ્રકારનો અહીંયા દ્રષ્ટાંત પણ કહી દેવામાં આવ્યો છે. એકદમ સિમ્પલ છે કે કેમ દર્શનાચ્ય છે, એટલે કે દ્રષ્ટાંત પણ ક્યાં મળે છે આવું જોવા? ભગવાનમાં ભક્તોનો નિરોધ થયો હોય એવો. આવી રીતેનો જે યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ માને યો વૈ ભૂમા તત્સુખમ નાલ્પે સુખમ અસ્તિ ભૂમૈવ સુખમ ઇત્યાદિવત. આનો દૃષ્ટાંત ક્યાં છે? તો દૃષ્ટાંત છે આ ભાગવતના વચનમાં. આજે અહીંયા બતાવ્યું વ્યાસે, એ દૃષ્ટાંત છે દર્શનાચ્યની અંદર. આ દૃષ્ટાંત મળી રહ્યો છે, તેથી કરીને અહીંયા સિદ્ધ થાય છે કે આવી રીતે સર્વાત્મ ભાવનું લક્ષણ છે. હવે નેક્સ્ટ જે સૂત્ર છે એમાં નેક્સ્ટ સૂત્ર છે એમાં જઈએ, કારણ કે આ સૂત્રમાં તો ખાલી દૃષ્ટાંતનું જ વચન છે. આમાં બધા તમે લોકો જાણો છો, એટલે એમાં કઈ વિવેચન કરવાની આવશ્યકતા નથી. હવે નેક્સ્ટ સૂત્ર છે પૂર્વ પક્ષ સૂત્ર છે. પૂર્વ પક્ષ સૂત્ર શું કહે છે જુઓ. એટલે નેક્સ્ટ સૂત્ર પૂર્વ પક્ષ નથી, પણ નેક્સ્ટ સૂત્રના જે ઇન્ટ્રોડક્શન છે, આભાસ છે, એ પૂર્વ પક્ષ છે. બરાબર. નેક્સ્ટ સૂત્ર પૂર્વ પક્ષ નથી, પણ નેક્સ્ટ સૂત્રનો ઇન્ટ્રોડક્શનમાં જે પૂર્વ પક્ષ રજૂ કરવામાં આવ્યો છે એ પૂર્વ પક્ષ હું કહી રહ્યો છું. સોરી, નનુ સનત કુમાર જૈસે હા, નનુ સનત કુમાર ये आभास કહે છે. નાનું આવ્યું નનુ સનત કુમાર નારદ સંવાદાત્મકમ એકમ વાક્યમ તત્ર ઉપક્રમે મંત્ર વિદેવાસ્મી. આ બહુ અવાજ આવે છે, તમે મ્યુટ કરો, બહુ અવાજ આવે છે. બધાનું મ્યુટ છે કે નહીં જોઈ લો, 1 મિનિટ. હા, મ્યુટ રાખજો, અવાજ બહુ આવે. ઓકે. નનુ સનત કુમાર નારદ સંવાદાત્મકમ એકમ વાક્યમ તત્ર ઉપક્રમે મંત્ર વિદેવાસ્મી નામ વિશ્રુતમ કેવ મે ભગવદ દૃશેભ્યસ્તસ તરતિ શોકમાત્મવિદ ઇતિ સોહમ ભગવઃ શોચામી ઇત્યાદિના સ્વાત્મજ્ઞાનસ્યૈવ ઉપક્રમાદ ઉપસંહારોપી તમ આદાયૈવ ઉચિતઃ અગ્રે ચ ઇદાત્મ પદાનીમ ઈશ્વર પરત્વમ સ્યાદ વાક્યભેદ ઉપક્રમ વિરોધશ્ચ સ્યાદ તસ્માદ વાક્યાનુરોધાત
પૂર્વજ્ઞાન પ્રકાર વિશેષ એવ અયમિતિ મંતવ્યમિતિ અત ઉત્તરમ પઠતી. આ પૂર્વ પક્ષ સૂત્ર એટલે પૂર્વ પક્ષ સેક્શન છે. એની અંદર હવે જો શું કહે છે, નનુ સનતકુમાર નારદ સંવાદાત્મકમ એકમ વાક્યમ તત્ર ઉપક્રમે. આ જ જે સાતમો જે પ્રપાઠક હતો જેને આપણે ડિસ્કશન કરી, એ સાતમા પ્રપાઠકની અંદર ઉપક્રમ શું કહેવામાં આવ્યો છે કે મંત્ર વિદેવાસ્મી ના આત્મવિશ્રુત. નારદજી સનતકુમારને કહે છે કે હું મંત્રવિદ છું પણ આત્મવિદ નથી. ઉપક્રમની અંદર શું કહે છે કે મંત્રવિદ છું પણ આત્મવિદ નથી. એ વિશ્રુતમ હેવ મે ભગવદ ઋષેભ્યસ્તરતી શોકમ આત્મવિદ ઇતિ સોહમ ભગવ શોચામી. એવું મને કહો. આપ જેવા પાસેથી સાંભળ્યું છે કે આત્મવિદ શોકને તરી જાય છે. આત્મવિદ શોકને તરી જાય છે. તો હે ભગવાન, હું શોક કરું છું, એમ કહી રહ્યા છે નારદજી ઉપક્રમની અંદર. એટલે નારદજીનો ઉપક્રમ શું છે કે હું શોકમાં છું અને હું આવ્યો છું અહીંયા શોકના નાશ માટે, શોકને તરવા માટે આવી રહ્યો છું. એ શોકને તરવું એટલા માટે મને આત્મવિદ, એટલે કે એટલા માટે હું આત્મવિદ થઈને આવ્યો છું. આત્મવિદ થઈને નહીં, આત્માના વિશે જાણવા માટે આવ્યો છું. હજુ તો જાણ્યું નથી એટલે વિદ તો શબ્દ ન યુઝ કરાય. પોતે એમ કહે છે કે હું મંત્રવિદ તો ઓલરેડી છું પણ મને આત્મા વિશે ખ્યાલ નથી. આત્માની જિજ્ઞાસા છે મને જાણવાની. પણ કેમ જિજ્ઞાસા છે? કેમ કે શોકને તરવું છે, એમ કહી રહ્યા છે ને. તો આત્મવિદ એ જે છે, આત્મનો જો જ્ઞાન છે એ ઉપક્રમ થયો, બરાબર છે. અને પછી આગળ કહે છે ઉપસંહાર. તો ઉપસંહારની અંદર જુઓ કહે છે ઇત્યાદિના સ્વાત્મ જ્ઞાનસ્યૈવ ઉપક્રમાદ ઉપસંહારોપી તમાદાયૈવ ઉચિતઃ. બરાબર છે. ઉપસંહારમાં પણ એમ જ કહ્યું છે કે હવે હું આત્મવિદ થયો, બરાબર છે. તો ઉપક્રમ ઉપસંહારમાં એક કન્સિસ્ટન્સી મળી રહી છે. જે સ્ટાર્ટિંગમાં પ્રોમિસ કરી હતી એ જ એન્ડિંગમાં પ્રોમિસ ફૂલફિલ થઈ ગઈ. કઈ પ્રોમિસ? આત્મવિદ એટલે આત્મજ્ઞાન. બરાબર છે. હવે પૂર્વ પક્ષી શું કહે છે કે હવે જો આત્મવિદ શબ્દ છે એનો અર્થ હવે કાઢો. કારણ કે આત્મવિદ તમે એમ કહો છો પુરુષોત્તમ પરક છે. અહીંયા પૂર્વ પક્ષી કહે છે કે જો આત્મા શબ્દ ઈશ્વરના અર્થમાં જો લો, પુરુષોત્તમના અર્થમાં લો, તો વાક્ય ભેદ થાય છે, ઉપક્રમ વિરોધ આવે છે, એમ કહી રહ્યા છે. કારણ કે ઉપક્રમની અંદર શું છે કે હું આત્મવિદ નથી, મને શોક તરવા માટે જ્ઞાન આપો. તો આત્મજ્ઞાન આપો શોક તરવા માટે. તો પૂર્વ પક્ષી શું કહે છે કે આત્મા શબ્દ ઈશ્વરના અર્થમાં ન લઈ શકાય આને. કારણ કે શોકને તરવા માટે તો માત્ર જીવાત્મ જ્ઞાન ઇનફ છે. એમાં પુરુષોત્તમના જ્ઞાનથી જ શોક દૂર થાય એવું કોણે કહ્યું? નિત્ય વસ્તુ વિવેક કરો તો શોક દૂર થઈ જાય. તો જીવાત્મ જ્ઞાન કેમ નથી લેતા? અહીંયા ઈશ્વર જ્ઞાન કેમ લો છો આત્મજ્ઞાન શબ્દથી? કારણ કે જો ઈશ્વર જ્ઞાન લો કે આત્મજ્ઞાન ઇતિ પુરુષોત્તમ જ્ઞાન, એમ જો શબ્દનો અર્થ લો તો ઉપક્રમમાં વિરોધ આવે છે, એમ કહી રહ્યો છે. ઉપક્રમ વિરોધમાં આ કહ્યું છે ને જે કે આત્મવિદ શોકને તરી જાય છે અને હું શોક વાળો છું, હું શોક કરું છું. તો પુરુષોત્તમના જ્ઞાનથી પુરુષોત્તમને જ્ઞાનની જરૂરત જ નથી શોક દૂર કરવા માટે. તો પોતાના આત્મજ્ઞાનને પણ જો તમે સમજી જાઓ આત્માને, તો નિત્ય વસ્તુ વિવેક સિદ્ધ થઈને
શોક દૂર થઈ જાય. હવે ઉપક્રમનો વિરોધ નહીં આવે જો આત્મા શબ્દથી જીવાત્મા લઈ લો તો. તેથી ઉપક્રમ માં જે છે એને આપણે ઉપક્રમમાં જે કહેવામાં આવેલું છે એને આપણે પ્રાધાન્ય આપો. ઉપસંહારમાં જે કંઈ હશે એને આપણે જોવાની જરૂર નથી, પણ ઉપક્રમની અંદર જે પ્રતિજ્ઞા લીધી છે કે મને એવું જણાવો કે જેનાથી હું શોકને તરી જાઉં, તો શોકને તરવા માટે પુરુષોત્તમના જ્ઞાનની જરૂર નથી. શોકને તરવા માટે તો કેવલ આત્મજ્ઞાન ઇનફ છે, સફિશિયન્ટ છે. જીવાત્મા જ્ઞાન કે નિત્યાનિત્ય વસ્તુ છે, કે હું આત્મા છું, હું દેહ નથી, દેહ તો ભિન્ન છે મારાથી, વગેરે વગેરે વગેરે. તો પૂર્વ પક્ષી એમ કે છે તેથી કરીને ઉપક્રમને આપણે જો ધ્યાનમાં લઈએ તો આત્મા શબ્દથી ઈશ્વર શબ્દનો અર્થ આવતો નથી. આત્મા શબ્દથી હજુ પણ જીવાત્મા જ આવે. તો જીવાત્મ જ્ઞાન કેમ નથી લેતા અહીંયા? ઉપક્રમ ખબર પડે, ઉપસંહાર એક્ઝેક્ટલી શું આવે ખબર ના પડી. હા, ઉપસંહારમાં છેલ્લે શું કહેવાનું એ મને ના ખબર પડી. એટલે હું આત્મવિદ થયો એવું તમે ઉપસંહારમાં કીધું? ના, એનો અલગ જ છે ઉપસંહાર. જુઓ તમે પ્રકરણ ખોલીને તમે ઉપસંહાર જુઓ. ઉપસંહારની અંદર શું છે? યો વૈ ભૂમા તત્સુખમ નાલ્પે સુખમ અસ્તિ ભૂમૈવ સુખમ વગેરે વગેરે વગેરે. પછી છેલ્લે ભૂમાનો જે ઉપસંહાર કરેલો છે કે ભૂમાને જાણવું જોઈએ, તન નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ વગેરે વગેરે. તો ત્યાં તો ભૂમાની વાત કરવા છે. ઉપસંહારમાં ભૂમા છે, ઉપક્રમની અંદર ભૂમા નથી. ભૂમા ઉપસંહારમાં ભૂમા હોય અને ઉપક્રમની અંદર શોક તરવાની વાત કહેવામાં આવી હોય, તો ઉપસંહારનું માનવું કે ઉપક્રમની માનવું? ચાલુ શું કરે? ચાલુ કરેલું છે શોકને દૂર કરવા માટેની. બરાબર. છેલ્લે એન્ડિંગ થઈ રહ્યું છે ભૂમાથી. તો ભૂમા વિષય છે કે શોક દૂર કરવાનો વિષય છે? એક સેકન્ડ. હા, સોરી. તો ખ્યાલ આવ્યો ને? એટલે કે વાક્યમાં ભેદ છે બંનેમાં, એવું કે છે એના લીધે? જો હા તમે ઈશ્વર ગણો તો વાક્યમાં ભેદ આવશે એમ ભૂમાને? હા, કારણ કે ઉપસંહારની અંદર તો ભૂમા શબ્દ છે. તો ભૂમામાં ઉપસંહાર કરેલો છે, તો ભૂમાને જાણવા માટે પ્રશ્ન કર્યો તો કે શોકને દૂર કરવા માટે પ્રશ્ન કર્યો તો? ખ્યાલ આવ્યો ને? બરાબર. હા. તો શોકને દૂર કરવો હોય તો આત્મજ્ઞાન સફિશિયન્ટ છે. બરાબર? એ રીતે હું કહી. અને ધવલભાઈ સોરી, હજી મને ક્લિયર નથી થયું. કારણ કે ઉપક્રમમાં એમ કીધું કે હું મંત્રને જાણનારો છું, આત્માને જાણનારો નથી, રાઈટ? અને આપ જેવા પુરુષો પાસેથી હું જે સાંભળું છું એ આત્મવેતા શોકને તરી જાય છે અને હું શોકથી તપી રહ્યો છું કે શોકમાં છું, વોટ્સએવર ઇટ ઇઝ. અને પછી ઉપસંહારમાં એમ કે છે કે આત્મજ્ઞાન વિશે એમને જાણવું છે, એમ યો વૈ ભૂમાથી જે તમે કીધું. તો એ ઉપસંહારમાં આત્મજ્ઞાન વિશેને એ જે આત્મા છે એ ઈશ્વર આત્મા છે, ને ઓલો જે આત્મા જે શરૂઆતની વાત છે એ એટલે જીવાત્મા, આઈ મીન પૂર્વ પક્ષ અને જીવાત્મા કહી રહ્યા છે, ઈશ્વર નથી કહી રહ્યા અને જીવાત્મા કહી રહ્યા છે. તો અલ્ટિમેટલી ઉપક્રમમાં પણ મોરલેસ સેમ જ આવ્યું ને? ના, મેં એવું નથી, મારો તાત્પર્ય નથી એવું કહેવાનો. મારો તાત્પર્ય એ છે કે પૂર્વ પક્ષી આમ કહી રહ્યો છે કે ઉપક્રમની અંદર શોક દૂર કરવાની વાત કરે છે.
તો શોક દૂર કરવા માટે મને કંઈક આત્મજ્ઞાન આપો એમ કહે છે ઉપક્રમની અંદર, બરાબર? પણ એન્ડિંગ પુરુષોત્તમનો જ્ઞાનથી કરે છે, ભૂમાતાના જ્ઞાનથી કરે છે એન્ડિંગ, બરાબર? તો પૂર્વ પક્ષી એમ કહે છે કે આમાં કઈ મેચ નથી થતું, ચાલુ ક્યાંથી થાય છે અને એન્ડ ક્યાં થાય છે, મેચ નથી થતું. એટલા માટે એમ કહે છે કે આત્મજ્ઞાન શબ્દને ઉપક્રમને વધારે પ્રાયોરિટી આપો. ઉપક્રમની અંદર આત્મજ્ઞાનને જો પુરુષોત્તમ જ્ઞાન ન લઈને, ઈશ્વરના જ્ઞાન ન લઈને આત્મજ્ઞાનને જીવાત્મ જ્ઞાન લો અને ઉપક્રમને પ્રાયોરિટી આપો. ઉપસંહારને પ્રાયોરિટી આપવાની જરૂર નથી. તો ઉપસંહારને જો આપણે વધારે પ્રાયોરિટી આપીશું તો બધું સુવ્યવસ્થિત રીતે જસ્ટિફાય થઈ જશે, એમ કોણ કહી રહ્યું છે? પૂર્વ પક્ષ. એટલે છેલ્લે એ શું પ્રૂવ કરવા માંગી રહ્યો છે કે આ પુરુષોત્તમનું પ્રકરણ નથી, આ પ્રકરણ જે છે હજુ પણ જ્ઞાનનો જ પ્રકરણ છે, આ ભક્તિનો પ્રકરણ નથી, એમ પૂર્વ પક્ષી કહેવા માંગે. ઓકે, ક્લિયર, એકદમ ક્લિયર. એટલે ઉપક્રમ જુદું છે, ઉપસંહાર જુદો છે. તો ઉપક્રમને પ્રાયોરિટી આપવાનું કહે છે કે ઉપક્રમને પ્રાયોરિટી આપ. ક્લિયર, ક્લિયર. ધવલભાઈ, આપણે પહેલા એમ કહ્યું કે જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ જે પ્રપંચમાં હતું એ હવે ભગવાનમાં તિરોધાન થઈ ગયું. એટલે પ્રપંચમાંથી તિરોધાન થયું ને ભગવાનમાં સ્થાપિત થયું. તો એનો મતલબ એમ કે પછી જે બી ક્રિયા કે જે બી થઈ રહ્યું છે એ પ્રભુ જ કરાવે છે, અને એમ જ સમજવાનું ને? એ પૂર્વ સૂત્રની વાત થઈ રહી છે. આ આપણે હવે નેક્સ્ટ સૂત્રમાં જઈ રહ્યા છે. એ તો ખાલી દ્રષ્ટાંતથી જ બતાવ્યું. એ તો પૂરો થઈ ગયો હવે પ્રકરણ. પૂર્વ સૂત્ર પૂરું થઈ ગયું. હવે આપણે નવો સૂત્ર શરૂ કરવાનું છે, એનું ઇન્ટ્રોડક્શન ચાલી રહ્યું છે. ઓકે, ખ્યાલ આવ્યો? મને લાગે વોઇસ બરાબર આવતો નથી કે શું? ના, હવે બરાબર આવે, પણ પહેલા બરાબર નહોતો આવતો, બહુ જ ધીમો આવતો હતો. અચ્છા, ખબર નહીં કેમ. અચ્છા, ઓકે. હવે ખ્યાલ આવે ને? આ બીજો સૂત્ર આપણે શરૂ કરવાના છીએ, જ્યાં શ્રુતિ લિંગ વાક્ય વગેરે જે છે આજે 49 નો સૂત્ર છે ને એ શરૂ કર્યો છે આપણે. 48 નો સૂત્ર તો આપણે ફિનિશ કરી દીધો, એમાં કઈ બહુ છે નહીં ખાસ, દ્રષ્ટાંત જ છે. હા, એટલે પણ એમાં જે હમણાં તમે નનુ સનત કુમાર નારદ સંવાદાત્મકમ જે કીધું એ પૂર્વ સૂત્ર માં જ આવે કે અચ્છા, એટલે ઇન્ટ્રોડક્શન આવે 49 ના. ઓકે. હા, ઇન્ટ્રોડક્શન છે 49 નો. ઓકે, ક્લિયર થયું? બીજા કોઈ પ્રશ્ન છે? ધવલભાઈ, નીરજભાઈ પૂછ્યું એને આપણે એનું પૂર્વ સૂત્રનું કીધું, પણ એમાં જ મને તમે કીધું પ્રમાણે હજી ક્લિયર મને નહીં થયું. જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ તિરોધાન થાય તો જ સર્વાત્મ ભાવ એટલે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક એના માટે જ કહે છે એવું કીધું તમે? એ એક્ઝામ્પલ જેમાં બતાવ્યું ભાગવતનું. ના, એ એક્ઝામ્પલ ભૂલી જાઓ. અત્યારે આપણે બીજો સૂત્ર શરૂ કર્યો છે. ના, આપણે એનું એક્ઝેક્ટલી મિનિંગ ના ખબર એટલા માટે. કોનું? પૂર્વ સૂત્રનું? એના તેન જ્ઞાન શક્તિ ક્રિયા શક્તિ તિરોધાનમ ઉક્તમ ભવતી અગ્રે તદા તળભાવાદિકમ સ્ફુટમ એવ. એક્ઝેક્ટલી એનું મિનિંગ નહીં ખબર પડી. આ ગોપીજનો માટે કહ્યું છે. સર્વાત્મા ભાવનું લક્ષણ છે. પ્રપંચમાંથી ક્રિયા શક્તિ જ્ઞાન શક્તિનો તિરોભાવ થઈ જાય અને ભગવાનના એ સર્વ લાગી જતી હોય છે. આ જે નિરોધનું ડેફિનેશન છે ને, પ્રપંચ વિસ્મૃતિ ભગવાન બહુ જ આસક્તિ. ના એ નહીં. રાસપંચાયતનો શ્લોક છે ને? ના, એની વાત નથી કરી રહ્યો હું. નિરોધની ડેફિનેશન કહું છું કે એ છે, એક મિનિટ,
હા એક એ જ મિનિટ છે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક તમે ભગવદ મને યાદ કરવા દો, વચ્ચે ના બોલો, એક મિનિટ. સહ શક્તિભિ આત્માનમ સહ શક્તિભિ, કઈ છે નિરોધની ડેફિનેશન જ્યાં કે નિરોધો નિરોધોસ્ય અનુશયનમ આત્માનમ અનુસરણ. શક્તિ. શક્તિ. આ ડેફિનેશન હું યાદ કરી રહ્યો હતો. એટલે ભગવાન નિરુદ્ધ થાય છે, એનો અર્થ શું? કે ભગવાન સર્વશક્તિ ને નિરુદ્ધ કરીને ભૂતલ પર પ્રકટ થાય છે. તો એમની ક્રિયાશક્તિ જ્ઞાન શક્તિ ને નિરુદ્ધ કરીને, કંટ્રોલ કરીને, અને પછી એ જે શક્તિઓ છે એ ભક્તને અનુસારીણી કરી દેતા હોય છે. એવી રીતે જ્યારે ફલ નિરોધ થાય ત્યારે ભક્તની ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિ, કેમ કે ભગવાનમાં નિરુદ્ધ થઈ જતી હોય છે, તો એ તિરોભૂત થઈ જતી હોય છે પ્રપંચમાંથી, અને ભગવાનમાં એ નિષ્ઠા એની થઈ જતી હોય. જેવું ભગવાન સાથે જેવું ભગવાન સાથે નિરોધમાં થાય છે ને, નિરોધોસ્ય આત્માનમ શયનમ સહ શક્તિભિ, એ છે ને. હા, એ તો એ ભગવાનનો જે છે એ નિરોધ છે. આ અહીંયા ભક્તનો નિરોધ છે. બરાબર. અન્યોન્યાશ્રય. પણ બંનેમાં શક્તિઓનું નિરુદ્ધ થવાનું તો લખેલું છે ને. હા. એમ. તો પછી આગળનું સ્ટેટમેન્ટમાં અગ્રે તદ આવિર્ભાવાદિકમ સ્ફુટમ એવ, એવું એ શું થતું પછી આગળ તેના આવિર્ભાવનું સ્ફુટ જ છે, એ મિનિંગ ના ખબર પડી. તેથી જે તિરોહિત થયેલો જ્ઞાન શક્તિ ને ક્રિયા શક્તિ છે, એ આગળની જે લીલાઓ છે બધી, જે આ કયો પ્રકરણ છે? ફળ પ્રકરણો યામહ કથમ રજપૂતો કરવામાં કિમ વા, એ વાળો. હા, તો એ બધી શક્તિઓનો આવિર્ભાવ જે છે એ જ્યારે મુખ્ય રાસ થાય છે ત્યારે એનો આવિર્ભાવ થઈ જાય છે. અત્યારે તિરોહિત છે, ભગવાનમાં તિરોહિત છે, બરાબર. પછી આગળ જઈને તેનો આવિર્ભાવ થઈ જાય છે. એમ. તો ક્યાં ગયું? આપણે શું લેતા હતા? શ્રુતિ, આત્મા ઉપસંહાર ને ઉપક્રમ. હા, તો આત્મ શબ્દ જે છે એ ઈશ્વરનો અર્થ આત્મા શબ્દથી ઈશ્વર લેવો કે આત્મા શબ્દથી અન્ય કઈ લેવો? રાઈટ? હજુ પણ એક ક્વેશ્ચન તો છે પૂર્વ પક્ષીના માઇન્ડમાં. એટલે પૂર્વ પક્ષી કર્યો છે ઉપક્રમ વિજયવાદ. ઉપક્રમને સાચું માનો અને ઉપસંહારને તમે ગૌણ કરી દો. ઉપસંહાર તો ઉપક્રમ વિજય કરો, ઉપક્રમ મુખ્ય છે એમ ગણો, તો એમ કહે છે કે તો પછી પુરુષોત્તમની જ્ઞાનની જરૂર નથી. એમાં તો માત્ર આત્મજ્ઞાનથી શોકને દૂર થઈ જતો હોય છે. શોક તો એ જ ગ્રહણ કરી દો ને અર્થ. અને જો ઈશ્વર છે એવો અર્થ કરો તો પછી બંનેમાં વિરોધાભાસ આવે છે. ઉપક્રમ અને ઉપસંહાર બંધ બેસતા નથી. તો ઈશ્વર જ્ઞાન ન કરો, પુરુષોત્તમ જ્ઞાન એવું ઇન્ટરપ્રિટેશન ન કરો, એમ પૂર્વ પક્ષી કહી રહ્યો છે. તો તેના રિસ્પોન્સમાં આ સૂત્ર આવી રહ્યો છે કે તેના રિસ્પોન્સમાં આ સૂત્ર શું કહે છે જુઓ કે શ્રુત્યાદિ બલીયસ્વાચ ન બાધ. બરાબર છે? નૈવમ વાક્યાનુરોધાદ
વર્ણજ સર્વાત્મભાવ લિંગ ભૂયસ્ત્વમ બાધિતવ્યમ. આ છે ને 49 નો અર્થ. હમ. હમ. તો સિદ્ધાંતિ શું કહે છે આનો પ્રશ્નનો જવાબ આપતા? એમ કહે છે, હા, શ્રુતિલિંગ વાક્ય. હા, તો સિદ્ધાંતિ એમ કે છે, નહીં નહીં, તમે આવી રીતે ઇન્ટરપ્રિટ ના કરી શકો કે ઉપસંહાર અને ઉપક્રમની અંદર વાક્ય ભેદ આવશે, તેથી કરીને વાક્ય ભેદ ના આવે, અને ઉપસંહાર અને ઉપક્રમમાં વિરોધ આવશે, તેથી કરીને એને ન આવે, તેથી કરીને આપણે ગમે તેવો અર્થ આપણે ઘટાવી દેવો. એવી રીતે અર્થ ન કરી શકાય શ્રુતિનો. શ્રુતિનો અર્થ કરવો હોય તો પહેલા શ્રુત્યર્થ લઈને સમન્વય કરો બધાનો. શ્રુત્યર્થથી સમન્વય ન થાય તો પછી લિંગ અર્થથી સમન્વય કરો. લિંગનો અર્થ પરથી પણ જો બધાનો સમન્વય ન થતો હોય તો પછી ત્યાં જઈને શ્રુતિલિંગ વાક્ય છે ને, શ્રુતિલિંગ વાક્ય છે ને, શ્રુતિલિંગ વાક્ય પ્રકરણ સ્થાન સમાખ્યાના આ છે ને. તો શ્રુતિલિંગ વાક્ય, તો વાક્ય તો થર્ડ પ્લેસ પર આવે છે. બે વાક્ય કોન્ટ્રાડિક્ટરી હોય, બરાબર છે, તો એક વાક્યને ગૌણ કરો, બીજા વાક્યને એ કરો, એ તો થર્ડ પ્રાયોરિટીમાં આવે. પણ પહેલા પ્રાયોરિટીમાં શું હોય છે કે અર્થ બધાનો, શ્રુતિના અર્થથી બધાનો સમન્વય કરવાનો પ્રયાસ કરો પહેલા. જો એ ન થતો હોય તો લિંગ પર અર્થમાં જાઓ, અને લિંગાર્થથી પણ જો સમન્વય ન થતો તો થર્ડ સ્ટેપમાં જઈને વાક્યનો અર્થથી કરો. બરાબર? એવું અહીંયા કહેવામાં. આ તમને ખ્યાલ આવે છે હું શું કહું છું? હા હા એટલે ડોક્યુમેન્ટની અંદર કોઈક એક વર્ડ વાપરેલો હોય, એ વર્ડ વાક્યના કન્ટેક્સ્ટમાં વર્ડ વાપર્યો છે કે ડિક્શનરી મિનિંગના અર્થમાં એ વર્ડ વાપર્યો છે. તો વાક્યના કન્ટેક્સ્ટમાં વાપરેલો અર્થવાળો જે શબ્દ છે એની પ્રાયોરિટી ત્રીજી છે, થર્ડ પ્રાયોરિટી. ફર્સ્ટ પ્રાયોરિટી કઈ? ડિક્શનરી મિનિંગ, નિઘંટુ નિરુક્ત નિઘંટુ શાસ્ત્રમાં જે લખાયેલું હોય છે મિનિંગ શબ્દની, એ મિનિંગ થી શ્રૌત અર્થ કરો પહેલા. બરાબર? નહીં તો બધામાં તમે પછી લિબર્ટી લેતા થઈ જશો, મન ફાવે તેમ અર્થ કરશો. પછી તો લિબર્ટી કેટલી બધી મળી જશે. વાક્ય ભેદથી, એક્સક્યુઝ મી, શ્રુતિ લિંગ વાક્ય. હા, તો વાક્યને જ પહેલા પ્રાયોરિટી આપશો તો બધું ઘણું બધું મિસઇન્ટરપ્રિટેશન થઈ જશે. આ ખ્યાલ આવ્યો ને? જો એક વાત સમજો, હું તમને સમજાવું ફરીથી. નાથ દ્વારા ટેમ્પલ એક્ટ ની અંદર જો કે આ પ્રોપર એક્ઝામ્પલ નથી, પણ હવે તમે સમજી જશો મને લાગે છે. ઠીક છે. નાથ દ્વારા ટેમ્પલ એક્ટ ની અંદર એક સેન્ટેન્સમાં એવું લખેલું છે કે ગોસ્વામી વિલ બી પેએબલ ધીસ અમાઉન્ટ. બરાબર? એક સેન્ટેન્સમાં એવું લખેલું છે, વાક્ય છે એવો, જેમ લખ્યું છે કે ગોસ્વામી વિલ બી પેઇંગ ધીસ મચ અમાઉન્ટ, વિલ બી પેએબલ ધીસ મચ અમાઉન્ટ. બરાબર? ગોસ્વામી શબ્દ એટલે શું? કોણ? ગોસ્વામી શબ્દ એટલે કોણ? ગોસ્વામી શબ્દથી કોને કહેવામાં આવ્યું? તિલકાયતજી. હાઉ ડુ યુ નો ધેટ? ત્યાં તિલકાયત જ હોય ને. એટલે તમને કેવી રીતે ખબર? કોર્ટને જઈને પ્રૂવ કરવાનું હોય ત્યારે તમે એમ કહેતો તો એમ જ હોય ને, એવું થોડી પ્રૂવ અને થાય? પિટિશન તો એમને જ ફાઇલ કરેલી ને. એવું નહીં કહેતો હું. ના, ધીસ ઇઝ નોટ વોટ આઈ એમ સ્ટીલ રિફરિંગ ટુ. અગેન ધીસ ઇઝ આ હર્મેન્યુટિક્સ સમજાવી રહ્યો છું હું તમને. વાક્યને
અન્ડરસ્ટેન્ડ કેવી રીતે કરવું એ હું સમજાવી રહ્યો છું. અત્યારે ફર્ગેટ અબાઉટ કોણે પિટિશન કરીને હમણાં ત્યાં ના જશો. પહેલા મસ્ત જસ્ટ ખાલી મને આન્સર આપો. ગોસ્વામી શબ્દ એ અહીંયા કોણ? લોકમાં જે પ્રચલિત લોકમાં એટલે પ્રચલિત, એ હા. જે હા બોલો બોલો, બસ એ જ મારે સાંભળવું છે. બોલો, હા બોલો. હા એટલે એને જે લોકમાં એ જે રૂઢિ અર્થ થી સમજાય છે એ અર્થ લ્યો. હા, હવે જો લોકમાં જે ગોસ્વામી શબ્દનો વપરાય છે એ અર્થથી કરો, બરાબર? હા, જ્યાં જ્યાં સેન્ટેન્સમાં એમ આવતું હોય કે ગોસ્વામી વિલ બી પેએબલ એક્સ અમાઉન્ટ ઓફ મની, તો ત્યાં તમે શું અક્કલ દોડાવશો કે આ ગોસ્વામી શબ્દ છે, પહેલા તો જઈને ડિક્શનરીમાં જો ગોસ્વામી એટલે કોણ, ઇઝન્ટ ઇટ? પછી ડિક્શનરીમાં તમે જોશો કે ઓ ગોસ્વામી શબ્દનો અર્થ તો આમ થાય છે. એટલે ગોસ્વામી શબ્દથી આખો નોટ ઓનલી વલ્લભકુલ પણ જેટલા ઇતર સંપ્રદાયના જેટલા પણ ગોસ્વામી સરનેમ વાળા છે બધા જ રિફરમાં આવી જશે કે નહીં? હવે હા, આ જો કેવી રીતે હર્મેનેટિક્સ ચાલે છે. ડિક્શનરી લઈશું તો બધા આવી જશે એવું. બધા આવી જશે, બરાબર? હવે બધા આવી જાય તો આ સ્ટેટમેન્ટ જે છે એ બહુ જેનરિક સ્ટેટમેન્ટ થઈ જાય. તો જેનરિક સ્ટેટમેન્ટ ન થાય તો ગોસ્વામી એમ કેમ કહ્યું છે? ગોસ્વામીઝ કેવું જોઈતું હતું, પ્લુરલ ફોર્મ કેવું જોઈતું હતું. આ જો એકદમ ક્રિટિકલ, આ લીગલ કેવી રીતે આ લોકો ઇન્ટરપ્રિટ કરે, ભાષા કેટલી સ્ટ્રિક્ટલી ઇન્ટરપ્રિટ કરે છે જુઓ તમે બધા આ લોયર્સ. a Goswami will be payable X amount of money. So is it a Goswami? જો અગોસ્વામી હોય એનો મતલબ કે કોઈક એક સ્પેસિફિક ગોસ્વામી. પણ એવું તો લખ્યું નથી, એવું કે છે ગોસ્વામી વિલ બી પેએબલ ધીસ મની. વિચ ગોસ્વામી? ધેર ઇઝ ઓનલી વન પર્સન નાઉ. તો જો ગોસ્વામી વર્ડ, ઇફ યુ ટેક ગોસ્વામી વર્ડ, જો આપણે ગોસ્વામી શબ્દનો અર્થ ડિક્શનરી મિનિંગમાં લઈએ તો આખા ગામમાં જેટલા ગોસ્વામીઓ છે એ બધા આવી જાય. જો એમ હોય તો દરેકને પે કરવાનું થાય. તો દરેક પે કરવાનું હોય તો પ્લુરલ ફોર્મમાં લખવું જોઈતું હતું, બહુવચન લખવું જોઈતું હતું. બહુવચન લખવું તો ગોસ્વામી શબ્દ લખવો જોઈતો હતો, પણ એવું તો લખ્યું નથી. તો એનાથી નિશ્ચિત થાય છે કે કોઈ એક જ ગોસ્વામી છે અહીંયા જેને આ અમાઉન્ટ મળવાની છે. હવે પ્રોબ્લેમ છે કે કયો ગોસ્વામી? ત્યારે વાક્યમાં જે ગોસ્વામી શબ્દ છે એ કોઈક પેરેગ્રાફમાં હોય એ વાક્ય, અને એ પેરેગ્રાફની અંદર પહેલા સ્પષ્ટીકરણ કર્યું હોય કે ગોસ્વામી હિયર રિફર્સ ટુ તિલકાયત, પછી એની એ પેરેગ્રાફના અંદર જો એ વાક્ય આવતો હોય કે ગોસ્વામી વિલ બી પેએબલ, તો ગોસ્વામી શબ્દનો અર્થ કયો કરવો? તિલકાયત. તો તમે શું કર્યું? શ્રુતિ અર્થને બાદ કરી દીધો, વાક્ય સુધી લઈ ગયા. વાક્ય સુધી લઈ ગયા. ખ્યાલ આવ્યો? બરાબર. બહુ જનરલાઇઝ મિનિંગ થતો હતો એટલે. હા, બહુ જનરલાઇઝ, સમન્વય નતો થતો, બંધ બેસતું નતું ને. આ લોયર્સ આવું જ કરે અને જજ પણ આવું જ કરે. બંધ ક્યાં બેસે છે? બંધ બેસતું નથી. આ જો તમે ગોસ્વામી શબ્દથી આખા દુનિયાના બધા ગોસ્વામીઓને રિફર કરતા હોય તો આટલા તો પ્લુરલ ફોર્મ લખવું જોઈતું હતું ને તારે અહીંયા લખાણમાં. બહુવચન લખવું જોઈતું હતું, તો બહુવચન તો છે નહીં. અને એક અમાઉન્ટ બધા આખી દુનિયાના બધા ગોસ્વામીને કેવી રીતે મળી શકે? એનો મતલબ છે કોઈ એક સ્પેસિફિક છે. હવે કોણ સ્પેસિફિક? એટલા માટે લીગલ વર્ડિંગ્સથી એને ઉપર સ્પેસિફાય કરવું પડે. આ ગોસ્વામી મીન્સ તિલકાયત એવું લખવું પડે લીગલ ભાષામાં. પછી જો એ પેરેગ્રાફની અંદર લખ્યું તો એ એટલા પેરેગ્રાફની અંદર જ એ મીનિંગ એપ્લાય થાય. પછી બીજો પેરેગ્રાફ આવે તો પછી એ ગોસ્વામી શબ્દનો મીનિંગ જનરલ થઈ જાય પાછો. એટલે લોયર શું કરે? ગોસ્વામી શબ્દ મતલબ તિલકાયત એ ડોક્યુમેન્ટના સ્ટાર્ટિંગમાં જ લખી દે. તમે જોજો એકદમ સ્ટ્રિક્ટ લીગલ એ જાણકાર હોય ને, આ ઉષાબેન છે જ, ડોક્યુમેન્ટના સ્ટાર્ટિંગમાં જ લખી દે ગોસ્વામી રિફર્સ ટુ તિલકાયત, એવું સ્ટાર્ટિંગમાં જ લખી દે.
પ્રકરણમાં જ પ્રીફેસમાં જ આવી જાય. હા પ્રીફેસમાં જ હા પ્રકરણમાં જ લખી દે, ચેપ્ટર ચાલુ થાય એની પહેલા જ લખી દે. એ મીનિંગ જે છે કે ગોસ્વામી ઇઝ ઇક્વલ ટુ તિલકાયત, એ આખા ચેપ્ટરમાં એ જ ચાલતું હોય, પછી પેરેગ્રાફ સુધી ન હોય, પછી એ સીમિત આખા ચેપ્ટરમાં હોય, એ મીનિંગ એપ્લાય થતો હોય ચેપ્ટર સુધી. unless and until stated otherwise, a Goswami is stated something other. Unless and until stated otherwise, a Goswami should mean Tilkayat now. Correct? તો અહીંયા જો કઈ રીતે પ્રકરણ સુધી લઈ ગયા, શ્રુત્યર્થ બાદ કર્યો, લિંગાર્થ બાદ કર્યો, વાક્યાર્થ બાદ કર્યો, પ્રકરણાર્થ સુધી લઈ ગયા. ખ્યાલ આવ્યો? હવે પ્રકરણ છે નું ચાલી રહ્યું છે. તો પ્રકરણ ચાલી રહ્યું છે તિલકાયતનું, તો તિલકાયતનો જ હવે અર્થ આપશે ગોસ્વામી શબ્દ. આ ખ્યાલ આવ્યો? જૈમિની, આ જૈમિની ચાલી રહી છે, જૈમિની ચાલી રહી. એટલે લીગલ ઇન્ટરપ્રિટેશનમાં જૈમિની બહુ મહાન કાર્ય કરે છે. આ જૈમિનીનો રૂલ, બરાબર. હવે ગોસ્વામી શબ્દ જો હું મારા લેટરમાં લખું કે નહીં, મારા લેટરમાં નહીં, સપોઝેડલી નરેન્દ્ર મોદી લખે, કોઈક એ અનાઉન્સમેન્ટ કરે કે સારે ગોસ્વામી જો હે, તો હવે કોણ ગોસ્વામી, કોણ ગોસ્વામી, એમ એનાઉન્સમેન્ટ કરે કે સારે ગોસ્વામી, ગોસ્વામી. ત્યાં જે ગોસ્વામી હાજર હોય તે. એકનું કઈ ખ્યાલ આવ્યો ને? તો ત્યાં પછી શ્રુતિ અર્થ લેવું પડે ત્યાં, કે ગોસ્વામી એટલે કે રિલીજીયસ કોન્ફરન્સમાં બેઠા હોય તો જેટલા રિલીજીયસ કોન્ફરન્સના બધા જેટલા આવ્યા હોય ગોસ્વામી, રિલીજીયસ લીડર્સ, એ ગોસ્વામી. ખ્યાલ આવ્યો ને? ડિક્શનરી મિનિંગમાં ગોસ્વામી શબ્દનો અર્થ એવો હોય છે કે રિલીજીયસ લીડર, બરાબર. જે લોકો રિલીજીયસલી એક્ઝોલ્ટેડ હોય એ લોકોને ગોસ્વામી. અત્યારે તો જો કે એવું હોતું નથી, અત્યારે તો કોઈ પણ ચાલુ ખાતાના લોકો જ ગોસ્વામી સરનેમ લઈ લેતા હોય છે. હવે તો અત્યારે તો કેટલા બધા ગોસ્વામી છે, બરાબર છે. અત્યારે તો રિલીજીયસથી કોઈ રિલેટેડ જ નથી ગોસ્વામી શબ્દ. પણ ગોસ્વામી શબ્દ પહેલાના જમાનામાં ગોસ્વામી શબ્દ જે છે એ રિલીજીયસલી એક્ઝોલ્ટેડ પર્સનાલિટી હોય, બરાબર છે, જે ધર્મ રક્ષા કરતો હોય એને ગોસ્વામી કહેવાય. પ્રસાદજીને મળે છે, બરાબર છે. ધર્મ રક્ષા, ગૌરક્ષા આ બધું કરતો હોય એને ગોસ્વામી કહેવાય, બરાબર. પણ ક્યારે ગોસ્વામી શબ્દનો શ્રુત્યર્થ લેવો, ક્યારે ગોસ્વામી શબ્દનો અર્થ બીજો લિંગ લિંગાર્થ. લિંગાર્થ. હા, પણ હું બીજો વાત કહી રહ્યો હતો કે ગોસ્વામી શબ્દ જે છે સાંઢના અર્થમાં જ થાય. પાછો હા, ગાયોનો સ્વામી, ગાયનો પતિ. પતિ. લાગે ને? કેટલાય થાય એમ તો. તો ગોસ્વામી એટલે પછી કયા ગોસ્વામી પાછા? હવે ખબર. ગાયનો સ્વામી એટલે સાંઢ પણ થઈ શકે. ગો એટલે ઇન્દ્રિયો, ઇન્દ્રિયો કેટલું થાય. હા, તો પછી યોગિક અર્થ કાઢવો પડે પછી, બરાબર કે નહીં? તો આ જોયું ને, શ્રુત્યર્થ, લિંગાર્થ. લિંગ એટલે સિમ્બોલ, સિમ્બોલિક મિનિંગ. સિમ્બોલિક. લિંગાર્થ એટલે સિમ્બોલિક મિનિંગ. આપણે પેલું સમજ્યા હતા ને કે તિલકાયત માર્ગના પોપ છે, એ પોપ એ લિંગ તરીકે લીધું. લિંગ એટલે સિમ્બોલિક રેપ્રેઝન્ટેશન હોય તો એને લિંગ કહેવાય. પછી લિંગ વાક્યની અંદર એમ સ્પેસિફાય કરી દેવામાં આવે કે અહીંયા આ છે તો વાક્યનો અર્થ એવી રીતે કરાય. પછી પ્રકરણ, કયું પ્રકરણ ચાલી રહ્યું છે? હા, પ્રકરણ, સમાખ્યા વગેરે વગેરે. બરાબર છે. તો સૌથી સ્પેસિફિક અર્થ હોય એને પહેલા પ્રેફરન્સ આપે, પછી જે જનરલ અર્થ હોય એને લાસ્ટ પ્રેફરન્સ આપે. લૂઝ, ડાયલ્યુટ
અર્થ આપે. એટલે લિટરલ મિનિંગ ફર્સ્ટ લેવાનું. ફર્સ્ટ લેવલ પર હોય લિટરલ મીનિંગ. યસ, બરાબર છે. ખ્યાલ આવે ને? તો આ રીતે તમે આ સમજી જશો ને તો તમને હવે આ સૂત્ર જે છે એ તમને સમજવામાં તમને સરળતા રહેશે. આપણે અહીંયા રાખી, મારે જવું પડશે, પણ અહીંયા રાખીએ આજે. પણ આ જે શ્રુતિ, લિંગ, વાક્ય, પ્રકરણ, સ્થાન, સમાખ્યાના, હા, આ જે છે એ તમે આવી રીતે સમજી શકો છો. હવે આની ઉપર જ આખો સિદ્ધાંત પક્ષ હવે આવવાનો છે. બરાબર? ચાલો અહીંયા રાખીએ આપણે, મારે આજે જલ્દી જવું પડશે. દ્રઢઈ ન ચરણ ન કેરો ભરોસો, દ્રઢઈ ન ચરણ ન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગ માં અંધેરો ભરોસો, દ્રઢઈ ન ચરણ ન કેરો, साधन और नहीं या कली में, जासु हो या निवेरो, सूर कहा कहे द्विधांधरो, बिना मोल को चेरो भरोસો, દ્રઢઈ ન ચરણ ન કેરો. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોપીનાથ પ્રભુ ચરણ કી જય, શ્રી ગુસાઈજી પરમ ये बोले हाल की जय श्री રામ गोविंद। ભક્તિ અમને મહારાણી કી જય. જય શ્રી દ્વારકા